માનવીને બે જણ વગર ચાલતું નથી. એક તો ગુરુઓ અને બીજા જ્યોતિષીઓ. આ બે વગર ચાલતું નથી. અને એમાં ગુરુઓ જે છે એ તમને ઈશ્વર તરફ જવાનો રસ્તો બતાવે, રસ્તો બતાવે, ઈશારો કરે. બસ તમારે એ રસ્તા ઉપર ચાલવાનું છે. ગુરુને પકડી નથી લેવાના. ગુરુએ રસ્તો બતાવ્યો, એ રસ્તે ચાલવાનું છે. ગુરુ એવું કે હું આ રસ્તે ચાલ્યો હતો અને મને ઈશ્વર જેવું કશુંક અનુભવાયું હતું, તું ચાલીશ તો તને અનુભવાશે. આપણે રસ્તો તો પકડ્યો નહીં, બતાવેલા રસ્તે ચાલ્યા નહીં, ગુરુને પકડ્યા. હવે ગુરુને ઈશ્વર મળ્યો છે કે નહીં, એને રસ્તો ખબર છે કે નહીં, એ તો આપણને ખબર નથી. એ પડવા પણ નહીં દે. એટલે આપણે સમાજમાં પેદા કર્યા ગુરુ ઘંટાલ. હશે ચોક્કસ, અદ્ભુત ગુરુઓ હશે, પણ તો એને સમાજમાં આવવામાં રસ જ નહીં હોય. એ પલાઠી વાળીને ક્યાંક એકલો બેઠો હશે. બસ એ એની જ ચિંતા કરતો હશે. બીજા છે જ્યોતિષીઓ. જ્યોતિષ નામનું એક શાસ્ત્ર છે, કોઈ શંકા નહીં. પણ જ્યોતિષીઓ શંકાસ્પદ 99% છે. સૌથી વધુ છેતરપિંડી જો કોઈ ચાલતી હોય તો એ આ જ્યોતિષીઓની ચાલે છે. તમે કશું પણ શરૂ કરો, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ, 100 જ્યોતિષીઓ બેઠા છે. 1 મિનિટમાં પણ અને 50 મિનિટમાં પણ તમારી જિંદગીનું સંપૂર્ણ માર્ગદર્શન આપવા ખાતરી આપે છે. આમ જ થશે. 12 રાશિઓ છે. વિશ્વની 800 કરોડ વસ્તી માં 12 રાશિના જ નામ હશે. એક્સપેક્ટેડ 75 કરોડ, 70 કરોડ માણસો એક રાશિમાં આવતા હશે.
તો શું મેષ રાશિના 75 કરોડ લોકોને એક સરખો જ શનિ નડશે, મંગળ નડશે, ગુરુ શુક્ર બુધ રાહુ કેતુ આ બધા 75 કરોડને એક સરખું નડશે? ચોક્કસ શનિ નામના ગ્રહની અસર થતી હશે. મંગળ અને સૂર્યની ચંદ્રની અસર થતી હશે, કેમ કે સૂર્યના કિરણો આપણને ગરમીની અસર આપે છે, માટે એ બીજા બધા ગ્રહો પણ અસર કરતા હશે. હવે તમારા કયા ખાનામાં કયો ગ્રહ છે, કેટલી ડિગ્રીનો, એ લોકો જોશે. પછી શરૂ થાય છે એમનો આતંકવાદ. તું ભણી નહીં શકે, તારું લગ્ન નહીં થાય, તારા નસીબમાં ગાડી બંગલા નથી, તારો બિઝનેસ ખોટમાં જ જશે, તારે બાળકો નહીં થાય, તને નોકરી નહીં મળે, તારા જમીન મકાન ને ગાડીઓના યોગો નથી. આ શરૂ થયો આતંકવાદ. તમે ડરી જશો. બીક તો બધાને લાગશે. કોઈ એવું કહી દે કે બસ માત્ર 10 વર્ષમાં તારું મૃત્યુ છે, તો ડર તો લાગશે જ. હવે અંગારક યોગ નડે છે, નાની મોટી પનોતી છે, આ ખાનામાં રાહુ છે, આ ખાનામાં શનિ છે, આ ખાનામાં શનિ રાહુ બંને ભેગા થાય. ચાલો, તમને આ ખબર પડી તો મને આનંદ થયો. હવે શરૂ કરશે તારા ગયા જન્મના આ કર્મો હતા, માટે તને આ તકલીફો થાય છે. હવે તમે ગયા જન્મને કેવી રીતે નક્કી કરશો? અથવા તમારા દાદા દાદી, નાના નાની, વડીલો કે મૃત્યુ પામેલા મા બાપ તમને નડે છે? શરૂ થયું. શનિની પનોતી નડે છે, મંગળ નડે છે. એમણે તમને ડરાવવા છે, તમે ડરી પણ ગયા. કોઈ રસ્તો નથી આનો એવું તમે પૂછો. પૂછવાના જ છો. એટલે કહેશે આના 1.25 લાખ જાપ કરીએ, આટલી વિધિ કરાવીએ, તો એ નડશે નહીં. શું આ લોકોને શનિ, રાહુ, મંગળ, કેતુ આ બધા જોડે ડાયરેક્ટ કોન્ટેક્ટ છે? અથવા આ લોકો એટલા બધા તાકાતવાર છે કે એ લોકો શનિ, રાહુ, કેતુ, મંગળ આ બધાએ જે નક્કી કર્યું હોય એ બદલી કાઢશે થોડાક નક્કી કરેલા મંત્ર મુજબ?
આ લોકો એટલા માટે આતંકવાદી છે કે પહેલા તમને ડરાવશે, પછી તમે કહેશો એટલે ઉપાય બતાવશે. ઉપાયની ફી હશે 10,000, 20,000, 50,000, લાખ, લાખો. નહીતર શું આ લોકોને રસ છે કે 101 જણા યુટ્યુબ ઉપર ચેનલો ઉપર આવીને આપણી જિંદગીની ચિંતા કરે? નહીં. તમે ફોન કરો, તમે સંપર્કમાં આવો અને કહો સાહેબજી અમને બચાવી લો, અનુષ્ઠાન કરો, જાપ કરો, 51,000 થાય કે 71 થાય, બસ એમની જિંદગી શરૂ થઈ ગઈ. પેલા આતંકવાદીઓ બહુ જ સારા, એક ગોળી મારે મરી જઈએ, છૂટીએ. આ ગોળી મારે નહીં, રોજ મરીએ આપણે, ડરાયા કરે, બીવડાયા કરે. પણ આપણને તો ચાલતું નથી. આપણને માનવીઓને બહુ દુઃખી છીએ, આપણે તકલીફમાં છે, એટલે આપણે 2 જણને પકડીએ, કાં તો ગુરુ બચાવે, કાં તો જ્યોતિષ. સાચે બંને લૂંટારા છે, બંને ખોટા સિક્કાઓ છે. સાચા સિક્કાઓ ચલણમાં આવતા જ નથી, એમને આ બધી પડી જ નથી. બસ એટલે એક આખો વર્ગ છે, આખો વર્ગ છે જે આ જ રીતે જીવે છે.